પણ સરકાર સાથે આ ડીજીપીનો નાતો કેવો રહ્યો છે? એટલે એ ક્યારે સરકાર એવું ઈચ્છે કે ભાઈ હા આ બરાબર છે, અમને ફાવશે, એ પ્રકારનું કોઈ ઉદાહરણ તમારી પાસે? આમાં એવું છે કે ડીજીપી આમ તો હેડ ઓફ ધ પોલીસ ફોર્સ છે, બહુ મહત્વની જગ્યા છે. સરકારમાંથી જે સૂચનાઓ આપે છે એનો અમલ કરવાનો હોય છે. છતાં હેડ ઓફ ધ પોલીસ ફોર્સ તરીકે એ સત્તા તો એમની છે કે સરકારનો આદેશ માનવો કે નહીં, કારણ કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાંથી આવે છે, એ ભારત સરકારના સીધા તાબાના અધિકારીઓ છે. પણ હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે કેન્દ્રમાં પણ એક જ પાર્ટીની સરકાર છે, રાજ્યમાં જે પાર્ટીની સરકાર છે, તમે ન માનો એમનું તો તમને એ ખસેડી શકે. ભૂતકાળમાં આવું થયું છે. પીસી ઠાકુર નામના અધિકારી હતા, સરકારને ખૂબ ગુડ બુકમાં હતા, જેલોના વડા પણ હતા પહેલાં, પછી એમને ડીજીપી પણ બનાવવામાં આવ્યા.